બારડોલી ગ્રામ્ય પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી પકડાયેલા 1 કરોડથી વધુની કિંમતના વિદેશી દારૂનો જૂની કિકવાડ ગામની સીમમાં નાશ કરવામાં આવ્યો હતો। બારડોલી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ 198 ગુનાઓમાંથી મળી આવેલ 82,685 બોટલ દારૂની જૂની કિકવાડ ગામની સીમમાં આવેલ જૂના પુલ પર બુલડોઝર વડે નાશ કરવામાં આવ્યો હતો। આ કામગીરી દરમિયાન બારડોલી ડીવાયએસપી એચ.એન. રાઠોર, બારડોલી એસડીએમ જગ્યા પરમાર અને બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ જાડેજા સાહેબ આબકારી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કોઈ પણ અનિચ્છનીય ઘટના બને નહીં તે માટે ફાયર અને એમ્બ્યુલન્સની ટીમ પણ તૈનાત રાખવામાં આવી હતી। ડીવાયએસપી રાઠોરે જણાવ્યું હતું કે સરકારી પંચોની રૂબરૂમાં 1 કરોડ 1 લાખ રૂપિયાની કિંમતના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે। આજરોજ બારડોલી ગ્રામ્ય પોલીસ સ્ટેશનના કુલ 198 ગુનાનો મુદ્દામાલ જે કોર્ટના હુકમથી નાશ કરવામાં આવેલ છે। કુલ દારૂ 1 કરોડ 1 લાખનો થાય છે અને 82,685 બોટલ છે। અત્રે જે નાશ કરવામાં આવેલ છે ત્યાં સરકારી પંચો, એમ્બ્યુલન્સ, ફાયર, એસડીએમ સાહેબ, આબકારી ખાતાના અધિકારી અને પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજા અને અમે જાતેથી હાજર છીએ અને તમામ મુદ્દામાલ અત્રે નાશ કરવાની કાર્યવાહી ચાલુમાં છે। સુરેશ રાઠોર, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી।